પ્રાચીન માનવી અને ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ અને અંક વિજ્ઞાનનું આદિકાળથી મહત્વ રહ્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં ભાગ્યનું ખૂબ મહત્વ હોય છે. વચન પુરુષાર્થને, પ્રચંડ પુરુષાર્થને, મહેનત કરનારને સુખ મળી જાય એવું હોતું નથી. ઘણા ઓછી મહેનતે યશ, કીર્તિ, ધન, ઐશ્વર્ય પ્રમાણમાં મેળવે છે. આ ભાગ્યની વાત છે. ભાગ્ય સાથે વ્યક્તિના પુરુષાર્થ, આશીર્વાદની જેમ અંક વિજ્ઞાન પણ ખૂબ જ અસર કરે છે. અંક વિજ્ઞાન ન્યુમરોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગથી સુતેલા ભાગ્યને જગાડીને કોઈ પણ સંઘર્ષ કરનાર વ્યક્તિ ભાગ્યોદય પ્રાપ્ત કરી શકે છે. આજના એપિસોડમાં આપણી સાથે અંક વિજ્ઞાન વિશે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે જાણીતા ન્યુમરોલોજીસ્ટ માસ્ટર જીનલ. બેઝલાઇન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણે ઘણી વખત ઘણા વિજ્ઞાનની વાત કરતા હોય ત્યારે વિજ્ઞાનમાં આપણે ખૂબ વધારે ભરોસો કરે છે. ત્યારે આપણે પહેલા વાસ્તુશાસ્ત્રની વાત કરતા, ત્યારે આજે આપણે અંક વિજ્ઞાનની વાત કરવી છે. સૌથી પહેલા તો જીનલબેન, હું તમને પૂછવા માંગીશ કે અંક વિજ્ઞાન શું છે? જય જયેન્દ્ર. અંક વિજ્ઞાન એટલે કે અંક જ્યોતિષ. જેવી રીતે એસ્ટ્રોલોજી છે, વાસ્તુશાસ્ત્ર છે, એવી રીતે જ્યારે આંકડાઓ ઉપરથી પ્રિડિક્શન કરવામાં આવે ત્યારે એને અંક વિજ્ઞાન કે અંક જ્યોતિષ આપણે કહી શકીએ. કે તમારી ડેટ ઓફ બર્થ શું છે, કઈ તારીખે તમે જન્મ્યા છો, કયો અંક તમને રૂલ કરે છે, એ છે અંક વિજ્ઞાન. અંક વિજ્ઞાનમાં આપણે મૂળાંક અને ભાગ્યાંક આવતું હોય, જન્મ તારીખ આવતી હોય, તો આ મૂળાંક અને ભાગ્યાંક છે શું? મૂળાંક એટલે કઈ તારીખે તમે જન્મા છો. ધારો કે કોઈ 25 તારીખે જન્મ્યું છે તો 2 + 5 કરીએ એટલે 7 આવે, તો એનો મૂળાંક 7 થાય. એટલે એ વ્યક્તિ કેવું છે એ મૂળાંક ઉપરથી જાણી શકાય. એનો સ્વભાવ કેવો હશે, એના કયા પ્લસ પોઈન્ટ હશે, કયા માઇનસ પોઈન્ટ હશે, એ મૂળાંક ઉપરથી આપણે જાણી શકીએ. ત્યારબાદ આપણે રોજિંદા જીવનમાં અંક વિજ્ઞાનનું શું મહત્વ છે? ઘણી વખત આપણે જોતા હોય કે અમુક એવા કાર્યો આપણે કરીએ તો એ થતા ન હોય અથવા સફળતા ન મળે, તો ક્યાંક ને ક્યાંક એમાં અંક વિજ્ઞાન છે શું અસર કરે છે કે નહીં? જી, અંક વિજ્ઞાન ચોક્કસથી અસર કરે છે. જેવી રીતે મૂળાંક છે એવી રીતે ભાગ્યાંક છે. એટલે કે તમે આખી જન્મ તારીખનો ટોટલ કરો અને જે નંબર આવે એને આપણે ભાગ્યાંક તરીકે ઓળખીએ છીએ. જેમ મૂળાંક વ્યક્તિ કેવું છે એ બતાવે છે, એમ ભાગ્ય કે એ વ્યક્તિએ કઈ દિશામાં આગળ જવાનું છે એનું ભાગ્યાંક બતાવે છે. હવે મૂળાંક અને ભાગ્યાંક ઉપરથી આપણે લકી નંબર છે, અનલકી નંબર છે, લકી કલર્સ છે, આ બધું જાણી શકીએ. અને આપણી રોજિંદા જીવનમાં આપણે એ નંબર્સનો યુઝ કરીને આપણા લકને એન્હાન્સ કરી શકીએ. ધારો કે તમને ખબર હોય કે મારો લકી નંબર 5 છે, તો એ ડેટે તમે ઇન્ટરવ્યુ દેવા માટે જઈ શકો. મેરેજ માટે કંઈ પ્રપોઝલમાં મીટિંગ કરવી છે તો એ કરી શકો. કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સાઇન કરી શકો. જો તમને ખ્યાલ છે કે આ નંબર મારા માટે લકી છે અને આ નંબર મારે અવોઇડ કરવાનો છે, તો એનો ડે ટુ ડે લાઈફમાં તમે મેક્સિમમ યુઝ કરી અને લકને એન્હાન્સ કરી શકો. ઘણી વખત આપણે જોતા હોય કે અંક વિજ્ઞાનના પ્રકાર હોય છે, તો અંક વિજ્ઞાનના કેટલા પ્રકાર છે? અલગ અલગ રીતે અંક વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અંક વિજ્ઞાન એટલે ઇંગ્લિશમાં આપણે જેને ન્યુમરોલોજી કહીએ છીએ. નેમ ન્યુમરોલોજી છે, મોબાઈલ ન્યુમરોલોજી છે, અને ડિફરન્ટ ટાઈપ ઓફ ન્યુમરોલોજી બી છે. સેલ્ડિયન ન્યુમરોલોજી છે, પાયથાગોરસ ન્યુમરોલોજી છે. આવી રીતે અલગ અલગ ન્યુમરોલોજીનો યુઝ કરીને આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં અલગ અલગ ચેન્જીસ લઈ આવી શકીએ છીએ. નેમ ન્યુમરોલોજી છે અને નંબર્સ છે અને મોબાઈલ છે, તો એમાં કઈ રીતના અસર કરતા હોય? મોબાઈલ છે તો એ કઈ રીતના અસર કરે છે એમાં ન્યુમરોલોજી? નેમ ન્યુમરોલોજી એટલે કોઈ પણ નામ છે એનો ટોટલ કરવામાં આવે અને એ ટોટલ તમારા મૂળાંક અને ભાગ્યાંક સાથે એલાઇન છે કે નહીં એ ચેક કરવા માટે નેમ ન્યુમરોલોજીનો યુઝ કરવામાં આવે છે. તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ પોતાના નામમાં ચેન્જીસ કરતા હોય છે. હા, રિસેન્ટલી જ મૂવી આવ્યું હતું સિમ્બા. એમાં રોહિત શેટ્ટીએ એનું જે નામ છે એ રોહિત શેટ્ટી પિક્ચર્સ પાછળ Z લગાવ્યો છે. તો આ રીતે નામમાં ચેન્જીસ કરીને પોતાના મૂળાંક અને ભાગ્યાંક સાથે જો કંપનીનું નામ છે, બેબી નેમ છે, પોતાનું નેમ છે, એને સેટ કરવામાં આવે તો લકનો સપોર્ટ ઘણો વધી જતો હોય છે. આપણે પીએમ મોદીની વાત કરીએ કે જે પીએમ મોદી છે એ શું ન્યુમરોલોજી પ્રમાણે ચાલે છે? એ ન્યુમરોલોજી પ્રમાણે ચાલે છે કે નહીં આપણને ખ્યાલ નથી,
પણ હંમેશા મૂળાંક અને ભાગ્યાંક વાળા જે નંબર્સ હોય એ ક્યાંય ને ક્યાંય આપણને સપોર્ટ કરતા હોય. મોદીજીની વાત કરીએ તો એની ડેટ ઓફ બર્થ નું આપણે એનાલિસિસ કરીએ તો એનો મૂળાંક 8 આવે છે અને ભાગ્યાંક 5 આવે છે. તો તમે જોશો તો એના લાઈફમાં બે નંબર્સ ક્યાંય ને ક્યાંય એની સાથે જોડાયેલા છે. જ્યાંથી એ ઇલેક્શન લડ્યા એ તમે નંબર જુઓ, કેટલા વર્ષનો કાર્યકાળ એમનો છે સીએમ નો એ જુઓ, કેટલામાં સીએમ બન્યા છે એ ચેક કરો, કેટલા પીએમ બન્યા છે. તો ક્યાંય ને ક્યાંય બધા જ નંબર 8 અને 5 સાથે કનેક્ટેડ છે. તો ઘણીવાર એવું પણ હોય કે ઈશ્વર કૃપાથી પણ આપણે એ જ રીતે બધું અલાઈન કરીને આપણું સેટ થયું હોય. મોબાઈલનો ન્યુમરોલોજી અને મોબાઈલ એ રીતે કનેક્ટેડ છે. મતલબ અત્યારે 24/7 મોબાઈલ જ આપણી જોડે હોય અને મોબાઈલ નંબરનો ટોટલ પ્લસ મોબાઈલ નંબરમાં કઈ કઈ પેર આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારો મોબાઈલ નંબરનો ટોટલ જો રોંગ હશે અને બાકી બધું સેટ છે તો બી તમારી લાઈફમાં સ્ટ્રગલ આવશે. સપોઝ કે કોઈનો મોબાઈલ નંબરનો ટોટલ 4 આવે છે તો 4 નંબર ડિલેઝ નો છે, હર્ડલ્સ નો છે, તો ક્યાંય ને ક્યાંય એ પર્સન એ પ્રકારની સ્ટ્રગલ પોતાની લાઈફમાં ફીલ કરતો હોય છે. એટલે જેવી રીતે નામ યોગ્ય નંબર પર હોવું જરૂરી છે એવી રીતે મોબાઈલ નંબર પણ તમારા લકી નંબર સાથે અથવા તો મૂળાંક ભાગ્યાંક સાથે એલાઇન હોવો જરૂરી છે. હવે આપણે આજે એ જાણીશું કે આગામી 2025માં અંક વિજ્ઞાન મુજબ કેવું રહેશે 2025? 2025 એટલે કે એનો ટોટલ કરીએ આપણે 2 + 2 + 5 એટલે 9 થાય. 9 એટલે કે મંગળનો નંબર છે. તો 2025માં ઓવરઓલ મંગળદેવનું પ્રાધાન્ય રહેશે. મંગળ એટલે હીટ છે એટલે હીટ વધી શકે, એંગર વધી શકે. હવે આપણે જન્મ તારીખ મુજબ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ જો 1, 11, 19 કે 28 તારીખે જન્મ્યો હોય તો એનો મૂળાંક થશે 1. તો એનું 2025 કેવું જશે એની આપણે વાત કરીએ. આ વ્યક્તિએ થોડો બ્રેક લેવો પડશે. લાઈક કે કોઈ બી મોટું ડિસિઝન નથી લેવાનું, પોતાના એંગર ઉપર કંટ્રોલ કરવાનો છે. કારણ કે એંગર જો વધારશે તો એને બીપી ઇસ્યુ આવી શકે છે. એવી જ રીતે જે સિક્યુરિટી ગાર્ડનો બિઝનેસ કરે છે એમને ફાયદો થઈ શકે છે. બિઝનેસમાં છે એમને થોડી ઘણી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, પણ જોબ વાળાને થોડી સ્ટ્રગલ કરવી પડશે. તો 2025 જેમની જન્મ તારીખ 1 છે એમને ડાઉન વર્ક કરવાનું છે નેક્સ્ટ વર્ષ માટે. બરાબર. તો જીનલબેન, હું તમને પૂછવા માંગીશ કે જેમને 2 નંબર હોય તો તેમને કયા પ્રકારનું ધ્યાન રાખવું પડશે? કોઈ પણ વ્યક્તિ જ્યારે 2, 11, 20 અથવા તો 29 તારીખે જન્મ્યો છે તો એનો મૂળાંક 2 થશે. તો 2 વાળા વ્યક્તિનું 2025 કેવું જશે? તો ઇમોશન વાળું જશે. મતલબ ઇમોશનલી એ બહુ સ્ટ્રગલ ફેસ કરશે. એટલા માટે મેન્ટલી એને પ્રિપેર રહેવાનું છે, પ્રેક્ટિકલ એપ્રોચ રાખવાનો છે. રિલેશનશિપમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતના જો 3 મૂળાંક થતો હોય તો તેને શું ધ્યાન રાખવું પડશે? મૂળાંક 3 થાય એટલે કે કોઈ પણ મહિનાની 3, 12 કે 21 તારીખે જન્મ્યો હોય તો એનો મૂળાંક 3 થશે. 3 નંબર એટલે જુપિટરનો નંબર છે. તો આ વર્ષે એ લોકો નોલેજ ખૂબ લેશે, એનજીઓના કામ પણ કરી શકે, સ્પિરિચ્યુઅલ જર્ની એની આગળ વધારી શકે. બસ કોઈના પણ જોડે પાર્ટનરશિપ કરે અથવા તો કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરે તો થોડું રીડ કરીને એકવાર ચેક કરીને પછી કરવાનું છે. હવે 4 નંબરની વાત કરીએ તો જીનલબેન, 4 નંબર જેનો મૂળાંક હોય તો તેને શું કરવાનું? જેનો પણ મૂળાંક 4 છે એટલે કે રાહુદેવનો નંબર છે, કોઈ પણ મહિનાની 4, 13, 31 કે 22 તારીખે જન્મ હોય તો એનો મૂળાંક 4 છે. તો આ વર્ષ એ લોકોનું ડિલેઝ આપશે અને અનવોન્ટેડ એ લોકોને ફિયર રહેશે. કોઈને કોઈ વાતથી એ લોકો ડરેલા રહેશે અને રેસ્ટલેસ ફીલ કરશે. તો એ ધ્યાન રાખવાનું છે કે મેન્ટલ પીસ જાળવી રાખવાની છે અને હાર્ડવર્ક કરતું રહેવાનું છે. 5 નંબર હોય કોઈ પણ વ્યક્તિનો કે 5, 14 અથવા તો 23 તારીખે કોઈ વ્યક્તિ જન્મ્યો છે તો એનો મૂળાંક 5 થશે. 5 એ મર્ક્યુરીનો નંબર છે. આ વર્ષ એમના માટે ખૂબ સારું જશે. એટલે કે આપણે વન ઓફ ધ ગુડ યર કહી શકીએ. ઘણા બધા બ્લેસિંગ્સ એમને મળશે. કોઈ પણ કાર્ય એમને કરવું હશે તો એ સક્સેસફુલી કરી શકશે. બિઝનેસ હોય કે જોબ હોય, કાંઈ પણ લેઝીનેસ નથી રાખવાની. એવું નથી વિચારવાનું કે કાલે કરી લઈશ. પોતાના પ્લાન સાથે
જે બી કાર્ય કરવું છે જોબ માટે કે બિઝનેસ માટે એને એક્ઝિક્યુટ કરે અને એક સાથે જાજા બધા કામ સ્ટાર્ટઅપ ના કરે. 1 થી 5 ની વાત કરીએ, હવે નંબર 6 ની વાત કરીએ. નંબર 6 માટે જેનો મૂળાંક 6 હોય એટલે કે કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે કોઈ વ્યક્તિ જન્મ્યો છે તો એનો મૂળાંક 6 થશે. 6 એટલે વિનસ નો નંબર છે. જ્યારે આ વર્ષ મંગળદેવનું છે તો તમે શો ઓફમાં ખર્ચાઓ કરી શકો છો, ફોરેન ટ્રાવેલ કરી શકો છો, કોઈને વિઝા અથવા તો PR અટકેલા હોય તો એ મળી શકે છે. નંબર 7 એટલે કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખે કોઈનો જન્મ થયો હોય તો એનો મૂળાંક 7 થશે. 7 એટલે કેતુનો નંબર છે. કેતુ મતલબ કે સ્પિરિચ્યુઅલ જર્નીને આગળ વધારે. એટલે આ વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે, કઈ છે જ નહીં જે રિયાલિટીમાં એવું ઇમેજિન કરીને ખોટા વહેમ પાડી શકે, પોતાના પાર્ટનર ઉપર શંકા કરી શકે કે આમ કર્યું છે. રિયાલિટીમાં એવું કશું હોય નહીં પણ ખોટું પોતાના મનને ભ્રમિત કરે. એટલે 7 નંબર વાળા વ્યક્તિએ સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનો છે અને ખોટા વિચારો નથી કરવાના, મેડિટેશન કરવાનું અને પ્રેક્ટિકલ એપ્રોચથી રહેવાનું. 1 થી 7 ની વાત કરીએ, હવે નંબર 8 ની વાત કરીએ. 8 નંબર એટલે શનિદેવનો નંબર છે. કોઈ પણ વ્યક્તિ 8, 17 અથવા તો 26 તારીખે જન્મ્યો હોય તો એનો મૂળાંક 8 થશે. 8 એટલે શનિદેવનો નંબર છે. તમે જે કર્મો કર્યા હશે એમનું ફળ તમને આ વર્ષમાં મળશે. લાઈક ગયા જે 2-3 વર્ષમાં તમે સારા કાર્ય કર્યા હશે તો એનું સારું ફળ તમને મળશે અને લેસ કર્મ કર્યા હશે તો એ રીતે મળશે. હાર્ડવર્ક ખૂબ કરાવશે અને જેટલું હાર્ડવર્ક કરશો એટલું તમને ગેઇન મળશે. 1 થી 8 નંબરની વાત કરીએ, હવે નંબર 9 ની વાત કરીએ. જીનલબેન, જેમનો નંબર 9 હોય તેમને શું કરવું જોઈએ? કોઈ પણ વ્યક્તિ જ્યારે 9, 18 કે 27 તારીખે જન્મ્યો હોય તો એનો મૂળાંક 9 થશે. હવે 9 નંબર વાળા વ્યક્તિને ગુસ્સો આવી શકે છે, એ ખોટા કામ પ્રત્યે એટ્રેક્ટ થઈ શકે છે તો ખોટું કામ નથી કરવાનું. માનવતાના કાર્યો એ ખૂબ કરશે અને એનો એંગર પણ વધી શકે છે. એટલે આ યર શાંતિથી પસાર કરવાનો છે. હવે આપણે નંબરની તો વાત કરી, પરંતુ ઘણા લોકોને એક પ્રશ્ન હોય કે ભાઈ ભાગ્ય મોટું છે કે કર્મ, તો તમારા મતે શું મોટું છે? ભાગ્ય અને કર્મ બેવનો રોલ છે. લાઈક તમે બેંકમાં લોકર ઓપન કરો તો 2 કી થી એ ઓપરેટ થાય. 1 કી મેનેજર પાસે હોય અને 1 કી આપણા પાસે હોય. જો 2 કી લાગશે તો જ એ ઓપન થશે. તો ભાગ્યની ચાવી તો કુદરત પાસે છે અને કર્મની ચાવી આપણા પાસે છે. એટલે કઈ ચાવીથી તમારું ભાગ્ય ખુલશે એના માટે તમારે પ્રયત્ન કરવાના છે. તો આ રીતે ભાગ્ય અને કર્મ બેવ સાથે કામ કરે છે. ઘણા લોકોએ ઘણી બધી રેમેડીઝ કરી હોય પરંતુ તેમને રિઝલ્ટ ન મળે, તો આવા લોકોને શું કરવાનું? ઘણી વાર એવું હોય કે આપણે રેમેડીઝ કરતા હોઈએ અને સામે એવા કર્મ ન કરતા હોય. લાઈક કે હું મંત્ર જાપ કરું છું, હું ડોનેશન કરું છું, પણ મારે જે એફર્ટ કરવાનું છે એ હું નથી કરતો, અથવા તો એ એપ્રોચથી હું નથી કરતો. હું કરું છું, મંત્ર જાપ આપ્યા છે, મેં કરી લીધા, પણ મારો એપ્રોચ નેગેટિવ છે કે હું સતત નેગેટિવ થિંક કરું છું કે મારું કશું થવાનું નથી, મારી લાઈફમાં કંઈ છે જ નહીં, મારું ભાગ્ય મને સપોર્ટ નથી કરતું. તો જે પોઝિટિવ વાઇબ્રેશન તમને રેમેડીઝથી મળવાના છે એ નહીં મળે. એટલે જ્યારે કોઈ પણ રેમેડી તમે કરો ત્યારે પોઝિટિવ એપ્રોચથી એ રેમેડી કરવાની. કારણ કે જે તમે વિચારો, જે તમે જુઓ, જે તમે સાંભળો એ જ તમે એટ્રેક્ટ કરો. એટલે જો પોઝિટિવ વસ્તુ તમે જોશો, સાંભળશો કે ફીલ કરશો તો તમે પોઝિટિવિટીને એટ્રેક્ટ કરશો. તો તમે નાનામાં નાની રેમેડી કરશો તો પણ તમને એનું રિઝલ્ટ મળશે. ખાસ કરીને જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે અંક વિજ્ઞાનમાં આ રેમેડી આપને કરવામાં આવે છે, તો રેમેડીથી શું ફાયદો થતો હોય છે? રેમેડી એટલે શું છે કે એક ટાઈપનું તમારા કર્મનું કટિંગ છે. લાઈક તમે જ્યારે બી બોર્ન થયા ત્યારે જે તે તમારા આગલા ભાવના કર્મ પ્રમાણે કુદરતે લખ્યું હોય કે આને 100 કિલોનું વજન ઉપાડવાનું છે. બરાબર. રેમેડી શું કરશે? 100 કિલોને 10ના ભાગમાં ડિવાઈડ કરી દેશે. તો 10-10 કિલોનું વજન તમે જો 10 વાર ઉપાડશો તો તમને એટલો ભાર નહીં લાગે. ઇઝીલી તમે એને ઝેલી શકશો. જો પણ એક હારે 100 કિલોનું આવશે તો તમારાથી સહન નહીં થાય. તો રેમેડીનું એ જ છે કે તમારા કર્મને કટ કરે છે. એટલે જ રેમેડીઝ આપવામાં આવતી હોય છે. મંત્ર જાપ કરો કે ડોનેશન કરો, સારા કર્મ કરો,
કોઈના ફેસ પર સ્માઇલ લાવો, એનિમલની સેવા કરો, કાંઈ પણ કરો. આ બધું જ પાર્ટ ઓફ રેમેડી છે કે જે તમારા કર્મને હળવા કરે છે. ખાસ કરીને અત્યારે લોકોમાં કોલેસ્ટ્રોલનો બહુ પ્રોબ્લેમ જોવા મળે છે, તો એના માટે કઈ રેમેડી છે? કોલેસ્ટ્રોલ માટે એક મંત્ર જાપ તમે કરી શકો, નિરુજ હૃદય. આની વોટર થેરાપી પણ લઈ શકો અને સિમ્પલી તમે મંત્ર ચેન્ટિંગ પણ કરી શકો. આનો મતલબ એવો નથી કે તમારે મેડિસિન નથી લેવાની. જે બી ડોક્ટરે તમને સજેસ્ટ કર્યું હોય એ તમારે કરવાનું છે અને સાથે સાથે આ મંત્ર જાપ પણ કરવાના છે. જીનલબેન, ઘણા લોકોને અત્યારે મોસ્ટલી હેલ્થ પ્રોબ્લેમ દરેક વ્યક્તિને હોય, તો એના માટે કોઈ ખાસ મંત્ર કે રેમેડી ખરા? હેલ્થ માટે આપણે એક વૈદિક સ્વિચ વર્ડ ચેન્ટ કરી શકીએ, એ છે અશ્વિના. તમારે 108 ટાઈમ્સ આ મંત્ર ચેન્ટ કરવાનો છે. તમને કોઈ પણ બીમારી છે એના માટે તમે આ કરી શકો છો અને કોઈ બીમારી નથી તો પણ કરી શકો છો કે જેના લીધે તમારી હેલ્થ સારી રહે. તમારે સિમ્પલ ચેન્ટ કરવાનું છે, અશ્વિના 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 અશ્વિના. અને આ સિવાય જો તમે હનુમાનજીના ભક્ત હોય અને એની આરાધના કે એની ચોપાઈ તમને કરવી હોય તો આ પણ કરી શકો. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. આ ચોપાઈ પણ બોલી શકો. જેની પાસે સમય છે આ બોલે અને જેની પાસે સમયનો અભાવ છે, આજકાલ બધા પીઝા બર્ગર ખાવા વાળા છે તો એને શોર્ટમાં જ મંત્ર જોતા હોય છે, તો એ અશ્વિનાનું ચેન્ટિંગ કરી શકે છે. ખાસ અત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય તો PR અને વિઝા, લોકોને મળતા નથી આસાનીથી, તો એના માટેનો કોઈ મંત્ર ખરા? PR અને વિઝા માટે આ એક મંત્ર બોલી શકે, પરાનો વલંદ્રે. આ 51 ટાઈમ્સ બોલવાનો છે. જે બી બોલે પરાનો વલંદ્રે, પરાનો વલંદ્રે, આ રીતે 51 વાર આનું ચેન્ટિંગ કરવાનું છે. આનાથી જે બી PR ને લગતા બ્લોકેજીસ છે તમારી લાઈફમાં એ તમે રિમૂવ કરી શકશો. આટલી બધી માહિતી પછી હું તમને એક પૂછવા માંગીશ કે 2025ની જે શરૂઆત થઈ છે તો એના માટેની લોકોને આપણે કોમન રેમેડી કઈ આપી શકીએ? 2025 એટલે કે 9 નંબર છે, તો આ વર્ષમાં તમે ગણપતિજીની આરાધના જેટલી કરી શકો એટલી કરો. તમે મંત્ર જાપ કરો, ગણેશ અથર્વશીર્ષના પાઠ કરો, તમે એમના મંદિરે જઈને દર્શન કરો, કાંઈ બી લડ્ડુ છે કે જે બી પ્રસાદ તમને ઈચ્છા થાય એ એમને ચડાવી શકો. જે પણ તમને યોગ્ય લાગે એ ગણપતિજીનું કરી શકો. અને એક વૈદિક સ્વિચ વર્ડ છે ગમ, એના પણ તમે ચેન્ટિંગ કરી શકો. આ સિવાય તમે લાલ વસ્તુનું ડોનેશન કરી શકો. પોતાના એંગર ઉપર કંટ્રોલ કરવાનો છે અને હનુમાનજીની આરાધના પણ કરી શકો. જીનલબેન, કોઈ પણ વ્યક્તિ કરી શકે, કેમ કે ધનનો ને અત્યારે બધાને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય, તો તેના માટેનો કોઈ મંત્ર ખરા? પૈસા અને મની માટેનો મંત્ર છે ઓમ શ્રીમ નમઃ. આ મંત્રનો જાપ કોઈ પણ કરી શકે છે. લક્ષ્મી માને પ્રે કરવાની. આનાથી શું થશે કે મનીને લગતી જે બી બ્લોકેજીસ છે એ દૂર થશે. એટલે તમને ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પણ એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરવાનું કામ તમારે કરવાનું છે. સિમ્પલી એક માળા કરો, ઓમ શ્રીમ નમઃ. જોબ હોય કે બિઝનેસ હોય, બધામાં તમને હેલ્પ કરશે. આટલી બધી વાતો પછી ઘણા બધા મંત્ર મળ્યા હેલ્થના. આપણે જે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય, કોઈને એજ્યુકેશન રિલેટેડ હોય, કોઈને લવ પ્રોબ્લેમ હોય, તો આવા બધા પ્રોબ્લેમ આપણે જે અંક વિજ્ઞાનના કહેવાય કે સહારાથી આ બધા પ્રોબ્લેમ દૂર કરી શકીએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડા ઘણા પ્રોબ્લેમ ચાલતા હોય, પરંતુ આ નાની મોટી સમસ્યાનું સમાધાન અંક વિજ્ઞાનના વિવેકપૂર્ણ ઉપયોગથી આપણે મેળવી શકીએ છીએ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.